અને ત્રીજી વાત એ કહું, યુવાનોને ખાસ કહું કે આપણે ટોળું વળી અને હિન્દુત્વની વાતો કરી શકીએ છીએ, પણ જીવવું અઘરું છે. કોઈક દી મસ્જિદોમાં ડોક્યું કરજો કે એની શિસ્ત કેવી હોય છે. એની નમાજ ચાલુ હોય ત્યારે, એની ધર્મની વાતો ચાલુ હોય, એની ધર્મની સભાઓ ચાલી હોય એના, તો એક પણ માણસથી સાહેબ ચૂંચા નથી થતું. આ બધી પદ્ધતિમાંથી પસાર થવું પડશે. અને આ કોરોના પછી તો જ્ઞાતિવાદ મૂકો. બહુ સરસ વાત કરી દેવાયતભાઈ. જ્ઞાતિવાદ કરવો હતો તો કોરોના આપણે હાટું એ હાટું જ આપ્યો હતો. જ્ઞાતિવાદ ત્યારે કરી લેવો હતો કે ભલે હું મરી જાઉં પણ મારી જ નાતનો ડૉક્ટર હોવો જોવે. કરવું હતું ને ત્યારે. કોના બાપને કોણે તમે તારે જે હોય એ લઈ જજો ને અમારા દાદાને. કોણ બાળવા ગયો ત્યારે એ મને કહેશો. ત્યારે જ્ઞાતિવાદ કરવો હતો કે નહીં ભલે મરી જાય પણ મારી નાતના જ મારા બાપને બાળવા દાહે. કરવો હતો ને ત્યારે. હવે ગુજરાતી બનો, ભારતીય બનો, હિન્દુસ્તાની બનો સાહેબ. નહીતર આ બધા કથા વાંચીને પોતાના આતરડા ઉચાળા કરે છે ને, એને સાર્થક બનાવવું હોય તો એને વિશ્વાસ આપજો કે અમે જ્ઞાતિ જાતિના વાડા મૂકીને અમે ભારતીય, આ જે કુળમાં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ, પણ હારવાર એ ખબર હોવી જોઈએ કે મારો બાપ કેવો હતો, મારો દાદો કેવો હતો, અને મારા પગલા કેવા હોવા જોઈએ, અને મારી વાણી કેવી હોવી જોઈએ. આ વસ્તુ નહીં આવે તો ગમે એટલી કથાઓ, ગમે એટલા આપણે કાર્યક્રમોમાં જશું, એમાં કોઈ ફેરફાર નહીં પડે. અને આ વિડીયો વાળું તો બંને જ કરજો. અને હું તો કીધું ન કહું, મોબાઈલમાં જેણે કેમેરો કાઢ્યો ને એનું નખો જ જાહે. શું દુરુપયોગ કરે છે માણસો. ઓલો વચ્ચે નહોતો આવ્યું કે દાદાના નામ જો કોક બોલ્યો હતો ને કે આ કથાઓ ને સત્યનારાયણની કથા, લીલાવતી ને કલાવતી, લુખેશ તારે ધર્મનું ન માનવું હોય તો મુબારક, પણ તને ખબર છે એક સત્યનારાયણની કથા કેવડું કામ કરે. આ દેશનો ઋષિ, આ દેશનો બ્રાહ્મણ, આ દેશનો સાધુ જે ચીલો પાડે ને એ જગતના હિત માટે જ ચીલો પાડ્યો હોય. એની અંદર કોઈ દી એનો સ્વાર્થ ન હોય. તમારે જ્યાં લખો ત્યાં લખેલી છે. દાદા એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર વાણિજ્યથી જોડે છે. એક સત્યનારાયણની કથા. હાલો ધાર્મિકતાને એને નથી જોતી ને, એને રાખ કે તું ધાર્મિક બનતોય નહીં. પણ આ તો તારે સ્વીકારવું જ પડશે કે એક સત્યનારાયણની કથા બાપુ આખા રાષ્ટ્રને જોડે છે. કઈ રીતે? કે એનો પૂંજાપો જોઈ લો. એલસી, લવિંગ, તજ, હોપારી ક્યાં રાજ્યોમાં થાય જોડાણું. મારી પાસે 10,000 રૂપિયાની ફેર થઈ ને હું સત્યનારાયણની કથા કરું તો મારા 10,000 કેટલાના ઘરે પહોંચ્યા. આ મોદી સાહેબ કહે છે ને આત્મનિર્ભર બનો, એ આત્મનિર્ભરની આ મોટામાં મોટી આ વાત છે સાહેબ. તમારા 10,000 રૂપિયા કેટલાના ઘરે પહોંચે છે જોઈ લેજો. અબિલ ગલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય છે? પાછું થાપન આવ્યું એટલે કાપડિયો આવી ગયો, એની માથે અનાજ આવ્યું પાછો ખેડૂ આવી ગયો, એની માથે કળશ આવ્યો એટલે કહારાનો દીકરો આવી ગયો, એની માથે ફૂલ ચડાવીએ માળીનો દીકરો આવી ગયો, પાછું કેળુના પાન આવ્યા પાછો માળીનો દીકરો આવી ગયો, એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો. અરે પંચામૃત તમે જોઈ લો, દહીં, દૂધ, હાકર, મધ, ઘી, આ કેટલા અવરાઈ ગયા. મધ વેચવા વાળો યુવાન આની અંદર દાખલ થઈ ગયો. ભલા માણા આખા સમાજને જોડવાની આ વાત છે સાહેબ. આ એક જ મંડપ આ નખાણો છે. હાલો એને કહો કે તમારે ધાર્મિકતા ઘરે ગઈ સાહેબ, તમને નથી કરવો. પણ તમને ખબર છે 5,000 પરિવાર એક વર્ષની રોજી લઈને નીકળી જાય. ભલા માણા એ રોજી તારામાં તાકાત છે દેવા આવવાની? કદાચ આ મંડપ લઈને બેઠા છે એને હું ધન્યવાદ એ માટે આપો. મેં સુરતની અંદર મેં ગોવિંદ કાકાને વાત કરી. આ એક મંડપની અંદર એ પોતે આપણે એટલું જ જાણશો કે વજુભાઈનો મંડપ છે ને એને કેટલા મળ્યા, એટલે કેટલા મળ્યા નહીં, એની નીચે કેટલા માણસો કામ કરે છે ને કેટલાના ઘર ચલાવે છે એ તમે નક્કી કર્યું ક્યાં? ખાલી આ હીરા ઉદ્યોગ ન હોત તો સાહેબ 20 લાખ યુવાનો છે તે વડે આપણે 5 ધોરણ પાસ ને અભણ માણસને 2 લાખ રૂપિયા પગાર આપવાની સરકાર પાસે કોઈ યોજના ખરી? તો તમે કલ્પના કરો કે આ વેપારીઓ, આ શેઠિયાઓ છે એ ડાયમંડના કારખાના નાખીને તો કેટલા યુવાનોને એની અંદર આવરી લીધા છે. ખાલી આ કીર્તિદાનભાઈનો માયાબેન પ્રોગ્રામ થાય, દેવાજભાઈનો પ્રોગ્રામ થાય, માણસો કે આખી રાત જગાડી રાખે છે, નામ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે. પણ ગાંડા એક પાણીપુરી વાળાથી લઈને ખારી સિંગ વેચવા વાળાની 1 મહિનાની રોજી રાતની નીકળી જાય છે ભલા માણા. અને દરેક કંઈક ટૂંકમાં સાથે લઈને ચાલવાની વાત છે. વાત એટલી જ છે. હું કોઈ બીજો વિરોધ નથી કરતો, મારો વિરોધ આવે જ નહીં ક્યાંય.
પણ તમે જે બોલો એનો વિરોધ જ લાગે. અમુકને હાવ હદતું જ નથી અને તમે શું કરજો, ઘી હદતું જ નથી એને, કારણ કે વેજીટેબલના ખતરા કરી લીધા ને એણે. નહીં સાહેબ, સાથે જોડાઓ, વાત એટલી છે. 18 વરણ સાથે જોડાઓ, બીજાના પગ ખેંચવા કરતા એનો હાથ પકડતા શીખો, પડતો હોય એને ઉઠાવતા શીખો. ભગવાન કૃષ્ણની કથા, ભગવાન રામની કથા આપણે સંદેશ શું આપે છે? ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જ્યાં ધર્મ હોય એની ભેગા રહ્યો. ભગવાન રામ એમ કહે છે કે ભલે એની પાસે ધર્મ હોય પણ ભલે સબરી વનમાં બેસતી હોય તો જ્ઞાતિ વ્યાતિ છોડો, એ સબરી હોય તો એની ઝૂંપડીએ જઈને ઉભા રહ્યો અને ચેલેન્જ સ્વીકારતા શીખો. રામ આ બધા ભગવાન ક્યારે બન્યા ખબર? ચેલેન્જ સ્વીકારતા શીખ્યા ને એટલે ભગવાન થયા. રામે 14 વર્ષનો વનવાસ ચેલેન્જ સ્વીકારી લીધી. એક છોકરાને બાપાને પૂછ્યું કે બાપુજી સમજાતું નથી યાર શાસ્ત્રોમાં કે ભગવાન રામે એના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો મહાન કહેવાના, તો એની સામે પ્રહલાદે પણ એના બાપનું માન્યા નહીં તોય મહાન કહેવાના, તો એકચ્યુઅલી મારે કરવું શું? આવા બમૂડા પીડ્યા. ભગવાન રામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું, પહેલી વાર બોલું છું, પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો ભગવાન કહેવાય ગયા. અને સામે પ્રહલાદે બિલકુલ એનું ન માન્યા તો પણ એ મહાન ભક્ત કહેવાય ગયા. ત્યારે એને બાપાએ કીધું બેટા આ કળયુગ છે, ધીમો રે. મારે તમારું કીધું નહીં કરવાનું, નહીં મારું કીધું તારે નહીં કરવાનું, તારું કીધું મારે નહીં કરવાનું. કળયુગ છે, તારા બા કહે ને એમ કરીએ જઈએ ને તો કાંઈ વાંધો ન આવે. આ શક્તિનો યુગ છે, ખોટે ખોટું હલવાવું નહીં એમ. પણ વાત તમે સાંભળી લેજો બાપ, આ દેશ ધર્મનો દેશ છે. અમે ને કીર્તિભાઈ હમણાં અમેરિકા જઈને આવ્યા દાદા, એ ભૂમિઓ છે ને બધાય દેશ છે ને એ કર્મના દેશ છે, ધર્મના દેશ નથી. ત્યાં કર્મ કરાય, ધંધો કરાય, પણ ધર્મનો દેશ કેવલ ભારત છે. તમે આખી દુનિયામાં આટા મારી લો. અરે સાહેબ, મેં જાહેરમાં બોલ્યો કે આપણા ભારતમાં દાદા વરસાદ આવતો હોય તો વરસાદમાં નાહવાની ઈચ્છા થાય. આ પરદેશમાં જેટલા રીતે એને પૂછ્યું ત્યાં વરસાદ આવે તમને કોઈ દી નાહવાની ઈચ્છા થાય? ભાગવાનું જ મન થાય. ભાગો ઠરી જાવ ડોવા. અને કેવો બરફ પડે ઝીણા ઝીણા. અમારા જીતલો તો તોડી નાખ્યો. ત્યાં બરફના ગોળા ખાતો. આ ખાવાનો નથી, કરવાનો છે. આ ઓલા બેનજાવાળાને લઈને ગયા ને તો દાદા ઓલામાં નાખે ને ચેકિંગમાં. દેવાજભાઈને તો અંગ્રેજી આવડે, મને તો હકીકત આવડતું નથી, કારણ કે એ તો ભણેલા છે. હું તો ભણવા ગયો તેથી ટ્રાફિક હતું. અને દાદા હું ઇંગ્લિશ બોલું છું, નથી બોલતો એમ નહીં. મને ઇંગ્લિશ આવડે એટલું વજુભાઈ કોઈને નથી આવડતું, કોઈ નહીં હો, હકીકત. હું બોલું નહીં. હું કામ તમને ન સમજાય મારે હું કામ બોલું છું? મારું ઇંગ્લિશ હાર્ડ પડે દેવાજભાઈ. અમેરિકા હું ઇંગ્લિશ બોલતો તો અમેરિકાવાળા નહોતા સમજી શકતા. મૂળ તો એ જ ને, નો સમજાય એવું બોલો એને મોટું કહેવાય, એને મોટો માણસ કહેવાય. બરોબર? હવે દાદા અમે પ્રોગ્રામમાં ગયા કીર્તિભાઈને, અમે અત્યારે જે રશિયાએ ઉપાડા લીધા ને એ અમારા દુહા સાંભળ્યા પછી તાનમાં આવ્યો. હવે રશિયા ગયા પ્રોગ્રામમાં ને પ્રોગ્રામ જામ્યો ને જાય નોટોના બંડલ મળ્યા ઉડવાના. અને એમાંલી કીર્તિભાઈ મોજમાં આવી ગયા, મોજમાં જ હોય, પણ એને પાસે આપણા દેશભક્તિના ગીતો ગાયા ભારતના. અને એટલા બધા ઓલા લોકો ત્યાં આવેલા, એના બે સાંસદ હતા અને આ લોકોના પાર્ટનરની કોઈક ધંધા હોય ને બધા 15-20 જણા આવવાના હતા. એટલે પહેલેથી જ આયોજન કરી નાખેલું ટ્રાન્સલેશનનું. બાજુમાં એક કેબિન મૂકી દીધેલું, એની અંદર એક જણો હેડફોન લગાડી અને અમે બોલતા જઈએ, એનું સીધું અંગ્રેજી કરતો જતો હતો. ઓલા હેડફોન લાગી ને સાંભળતા હતા. પણ એ તો હું બોલતો હોઉં એમાં થાય, ગાવામાં તો કેટલું બોલો ટ્રાન્સલેશન કરે. હું જોક્સ બોલી લઉં ને એટલે ઓલા પણ ટ્રાન્સલેશન બધા દાંત કરી લે, પછી ઓલા 15 જણા એની ઓ પછી દાંત કરે, કારણ કે ઓલા સમજી લે પછી દાંત કરતા. એટલે આવી રીતે આમ હાલ્યું, હમણાં સરસ થયું એમ. પછી આ ગીત આવ્યા ને બધા ખૂબ નાચ્યા. પાછું ઓલી એ લોકોએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ, આ બધું શું થઈ રહ્યું છે? કારણ કે અત્યારે અમારા કલાકાર અમારો ન્યાનું ભારતના ગીતો ગાય છે. અને ઓલાને મગજ ગયો, કાર્યક્રમ સરસ છે કે પણ એ અંગ્રેજી બોલતો તો હું ગુજરાતીમાં બોલું, કારણ કે એ જર્મનની પાસે રશિયાની વાત કરું, રશિયાની અંગ્રેજી પાસે કોઈ ન સમજાય.